કૌશિકભાઈ વેકરિયાએ ધારી તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું। રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધારી તાલુકાના ચલાલા, નવી ધારંગણી, મોટી ધારંગણી, રામપરા અને વાવડી સહિત ગામના ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધેલ હતી અને કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો। રાજ્યમંત્રીએ ખેડૂતોના ખેતરોમાં જઈને મગફળી, કપાસ સહિતના પાકોમાં કમોસમી વરસાદથી નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે ખેડૂત બંધુઓ સાથે સંવાદ સાધીને પાક નુકસાનીની વિગતો પણ મેળવી હતી। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ધારી તાલુકાના જુદા જુદા ગામોમાં સરપંચ અગ્રણીઓ પાસેથી પણ કમોસમી વરસાદથી પાક નુકસાનીની લેખિત સ્વરૂપે રજૂઆતો મેળવી હતી। તે સંદર્ભમાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતના દીકરાના નાતે ખેડૂતોની વ્યથા ખૂબ સારી રીતે સમજું છું। જે ખેતી પાકોને મોટા પ્રમાણમાં જે નુકસાન થયું છે તેની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડી જરૂર સહાય મળી રહે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે। રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશો મુજબ રાજ્ય સરકારના મંત્રીઓ ખેડૂતો વચ્ચે જઈને કમોસમી વરસાદથી જે મગફળી, કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે, રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કમોસમી વરસાદથી ખેતી પાક નુકસાનીના સર્વે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે। ખેડૂતોના પાકને જે વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે। રાજ્યમંત્રીના આ પ્રયાસ દરમિયાન સાંસદ ભરતભાઈ સુતરિયા, હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય જેવી કાકડિયા, મહેશભાઈ કસવાળા, જનકભાઈ તળાવિયા, અતુલભાઈ કાનાણી સહિતના પદાધિકારીઓ સાથે રહ્યા હતા। અમરેલી લોકસભા મારો જે વિસ્તાર આવે તમામ જગ્યાએ અડખે પડખેના જિલ્લા પણ આવી ગયા છે એની આ અસરથી, કેમ કે આ કમોસમી વરસાદ હતો। એની અંદર સિંગ છે, કપાસ છે, બાજરી છે, ડુંગળી છે, ઘણી વસ્તુ નાની મોટી આપણે વાવેતર કરતા તમામ પાકો ફેલ ગયા છે અને 100% પાક ફેલ ગયા છે। કપાસની અંદર પણ આખો કપાસ નીચે ગરી પડી અને માટીની અંદર ઓલો થઈ ગયેલો છે, એટલે બધી વસ્તુઓ તમામ બગડી ગયેલી છે। કાલે જ મેં સરકારને રજૂઆત કરી, મિટિંગ મળી, આજે મંત્રીને આપણી વચ્ચે મોકલ્યા છે। તેમાં વધારેમાં વધારે ખેડૂતને સહાય મળે, વિશેષ સહાય મળે એની અમે માંગણી કરી છે અને મને ખાતરી છે મારી સરકાર ઉપર કે મારા ખેડૂત માટે મોટામાં મોટી સહાય રજૂ કરી। સાહેબ, એક વિડીયો પણ તમે ખેતી કરતા હતા અને વાયરલ કર્યો હતો। હું હાલે ખેતી જ કરું છું અને આ ખેતી કરવાથી કાંઈ આપણે નાના મોટા નથી થઈ જતા। ખેતી હશે ને તો જ બધું છે એવું હું માનું છું। ખેતી સમૃદ્ધ હોય ને ખેડૂત સમૃદ્ધ હોય ને એટલે આપોઆપ દેશ વિકાસ કરશે। ગઈકાલે જે સતત 4 દિવસથી વરસાદ પડે છે આખા ગુજરાતમાં, તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં વધારે પડતો વરસાદ પડ્યો છે, ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી સાહેબની જે મિટિંગમાં આપણા મિનિસ્ટર માનની કૌશિકભાઈ, આપણા કૃષિમંત્રી જીતુભાઈ, માનની ડેપ્યુટી મંત્રી હર્ષભાઈ, આ બધાની સાથે જ્યારે કમિટી મળી ત્યારે નક્કી થયું કે તાત્કાલિકના ધોરણે છેલ્લા 4 દિવસથી વરસાદ પડે છે તે વિસ્તારની જવાબદારી, અમરેલી જિલ્લાની જે જવાબદારી સોંપી છે એવા કૌશિકભાઈ સવારના આજે પહોંચી ગયા છે। અમે સવારમાં સાવરકુંડલા તાલુકો, પછી રાજુલા તાલુકો, જાફરાબાદ તાલુકો, ખાંભા તાલુકો અને ધારી તાલુકામાં અત્યારે પ્રવેશ કર્યો છે। છેલ્લા 4 દિવસથી વરસાદ પડતો તો ખેડૂતોને પુષ્કળ નુકસાન છે। ખેતીવાડીમાં ખાસ કરીને સિંગ અને કપાસ અને અન્ય જે જાતોનું વાવેતર છે, તુવેર કે જે કોઈ હોય, ડુંગળી, એ વાવેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે 100% નુકસાન અત્યારે થયું છે। ત્યારે મંત્રીશ્રીએ બધું જાત નિરીક્ષણ કર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબની આ મિટિંગ છે અને 4 વાગે મિટિંગ જે હતી જે 5 વાગે મિટિંગ કરી છે, 5 વાગે મિટિંગ પૂરી કરીને કૌશિકભાઈ અહેવાલ લઈને કાલે કેબિનેટમાં જવાના છે। વહેલામાં વહેલી તકે આ નિર્ણય લે અને ખેડૂતોને પૂરો ન્યાય મળે અને પૂરેપૂરું વળતર મળે એના માટે અમે બધા ધારાસભ્યો, સંસદ સભ્ય, પાર્ટીના પ્રમુખો બધા મહેનત કરી રહ્યા છે।